પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દિવસ માટે 3 દેશોના પ્રવાસે રવાના। પ્રથમ ચરણમાં પીએમ સાયપ્રસ જશે તો કેનેડામાં G7 શિખર સંમેલનમાં લેશે ભાગ। અંતમાં પ્રધાનમંત્રી જશે ક્રોએશિયા। લિમાસોલમાં વેપારી મંડળને કરશે સંબોધિત। ઉત્તરાખંડમાં કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક થયું ક્રેશ। દુર્ઘટનામાં પાયલટ, એક ગુજરાતી પ્રવાસી સહિત 7 લોકોના મોત। ખરાબ હવામાનના કારણે સર્જાઈ દુર્ઘટના। દુર્ઘટનાના પગલે ચારધામ હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 31 મૃતકોના ડીએનએ સેમ્પલ થયા મેચ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવાની કામગીરી પણ શરૂ। ડીએનએ મેચ થયા બાદ પરિવારને સોંપાશે મૃતદેહ। રાજકોટ ખાતે કરાશે અંતિમ વિધિ। આજે રાજ્યના 882 કેન્દ્રો પર એલઆરડીની 12,000 જગ્યા પર યોજાશે પરીક્ષા। 2,48,000 ઉમેદવારો આપશે પરીક્ષા। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં 26,000થી વધુ પોલીસ અને શિક્ષણ અધિકારીઓ રહેશે ફરજ પર। અમેઠીના પૂર્વાંચલ એક્સપ્રેસ રોડ પર ગમખ્વાર અકસ્માત। પિકઅપ વાન અને એમ્બ્યુલન્સ વચ્ચેની ટક્કરમાં 2 ડ્રાઈવર સહિત 5 લોકોના ઘટના સ્થળે મૃત્યુ, એકની હાલત ગંભીર। ઉત્તર પ્રદેશમાં પોલીસ દળને સશક્ત અને આધુનિક બનાવવાની દિશામાં ઐતિહાસિક પહેલ। ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથ આજે 60,000થી વધુ પસંદગી પામેલ કોન્સ્ટેબલ યુવકોને આપશે નિમણૂક પત્ર। દિલ્હી એનસીઆરમાં વરસાદે એન્ટ્રી લેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દિલ્હીવાસીઓને ગરમીમાંથી છુટકારો મળ્યો। જેસલમેર, પુણેમાં ભારે વરસાદ તો મધ્યપ્રદેશમાં 2 દિવસ બાદ થશે ચોમાસાની એન્ટ્રી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદની રમઝટ। સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ। આજે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા। આજથી રાજ્યના તમામ અભયારણ્ય બંધ। 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ। પ્રાણીઓના પ્રજનન કાળ તેમજ વરસાદ પૂરના કારણે લેવાયો નિર્ણય। 16 ઓક્ટોબરથી અભયારણ્ય ફરી ખુલશે। ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલામાં ઉત્તરી ઇઝરાયલમાં 10 વર્ષના બાળક સહિત 7 લોકોના મોત, 140 લોકો ઇજાગ્રસ્ત। નેતન્યાહુએ આવનાર સમયમાં ઈરાન પર વધુ હુમલાની કરી વાત। આજે થનારી ઈરાન અમેરિકા પરમાણુ ચર્ચા રદ।